આજે પ્રવાસની ફી ભરવા આવે ને પપ્પા મમ્મી ના પાડે. એટલે તમારે પ્રવાસમાં જવાનું છે? હા. ક્યાં ક્યાં ધામ? એ કે પપ્પા પ્રવાસમાં જાવું. જેવા દે હું તો તમને ના પાડું છું. સાવા દે હવે દીકરીથી વાલું આપણે છે કઈ? હે તો કઈ નથી. દીકરીઓ મા બાપની ન્યા આવી બધું જીદ કરે પછી કેવું હાહર્યું મળે કોને ખબર છે કિરણ? પરમબેનના કહેવા પ્રમાણે આપણે આવી જતી સ્કૂલે પરમબેનની ફી ભરવા. મે આઈ કમ ઇન ટીચર? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગલ. તો આજે છે વાર બુધવાર ને જો અમારી બંને દીકરીઓ આવી ગઈ છે દુકાને. જય માતાજી, જય મા મંગલ બધાને. જય માતાજી, જય માતાજી. તો ફોરમબેન હા બોલો, હવે તમે શું કહેતા હતા હમણાં? પપ્પા આજે પ્રવાસની ફી ભરવા આવે ને પપ્પા મમ્મી ના પાડે. એટલે તમારે પ્રવાસમાં જવાનું છે? હા. ક્યાં ક્યાં ધામ? જુનાગઢ ની અંદર પ્રાણી સંગ્રહ, પછી વીરપુર, કાકડ કે કાકવડ, કાગવડ. હા ઈ ન્યા જવાનું. પછી આપણે પરબની નાવ જવાનું. બે ત્રણ સ્થળ હજી ઉમેરવાના છે. પરબની નાવની પરબની વાવ. હા, હે. તો ત્યાં જવાનું છે એમ ને? અને હું ફી શું ભરવાની છે? મારા 1000 ને આના 1000 બે. બેન 1000 રૂપિયા એમ ને? મમ્મી ના પાડે. અરે તારા મમ્મીને બટા હું કહી દે, બરાબર? તો ક્યારે ભરવાની છે ફી? જો 12 વાગે ને હે હા. ત્યાર મોર નત બોલતો તે ત્યાર તમારે એક પગલું ત્યાં હોવું જોઈએ. એક પગલું મારું ત્યાં હોવું છે એમ ને? હા. તો વાંધો નહીં, હાલો તો હું ફીટ 12 વાગે ત્યાં સ્કૂલે આવી જાય, બરાબર બેટા? હા. ઓકે. ઓકે. તો અમારી બંને દીકરીઓ કેદુનું જીદ કરે છે અને પ્રવાસનો કાર્યક્રમ અમારા ફોરમબેનના સ્કૂલ દ્વારા યોજાયેલો છે. અને કેટલા છોકરા કેટલા કુલ થયા? 35 છોકરા થયા છે. તો કુલ કેટલા જણા જવાના છે? 35 થઈ ગયા અને 50 થાય. એટલે કુલ 50, એટલે 15 થવાના છે ને? હા. ઓહો, તો 50,000 થાય ને? હે, તો કેટલી ખુશ છો તમે બંને દીકરીઓ? બહુ. પાસ હું ટિફિન લઈ જાઉં છું. ટિફિન લઈ જશો? બતાય. સમજા? તમારા ફોરમબેન ટિફિન લઈ જાય છે. વાહ, તો ક્યાં જમશો એમ ને? હા. વાહ મારી ઢીંગલીઓ, તો જાઓ હો બેટા. હા બાય. બાય, જય માતાજી. જાનથી ભણજો મારો દીકરો હો. અને પપ્પા 12:30 આવશે, 12 વાગે આવે. તમને મેં કીધું ખરી 12 વાગે એટલે મોરલો તો બોલશે. મોરલો બોલે એટલે પપ્પાની એન્ટ્રી થાય અને ફી તમને ભરી દે, બરાબર? નહીં. તો દોઢા નહીં થતા. છઠ્ઠા રૂમમાં આવી જવાનું છે પહેલા. પેલા તાર રૂમમાં આવવાનું. હા. પછી આપણે ત્રણેય જાવ ફી ભરવા. ઓકે. પપ્પાને કહેશો દોઢા નહીં થતા એમ? સોરી. આપણે જવું જાવ ચાલો. હાલો બાય, જય માતાજી. બાય. અને પપ્પા હા પ્રવાસ થાય તો ઈ માર મમ્મીને ફોન તો લઈ જવા દેવો ને. હા હાલે જ જજો બેટા. હા. ત્યાં બ્લોગ બનાવજે. હા. ઓકે, જાઓ. બાય. બાય. ફેમિલી, તો અત્યારે વાગી જશે 11:15 ને આપણે આવી જશે દુકાનેથી ઘેરે. તો જો અમારા કિરણ શું કરે છે? ટીવી જોઈ રહ્યા છે. ટીવી જોઈ છે. જય માતાજી, જય મા મંગલ બધાને. જય માતાજી. તો બંને દીકરો અત્યારમાં દુકાન આવી હતી. એ કે પપ્પા પ્રવાસમાં જાવું. જેવા દે હું તો તમને ના પાડું છું. હું રહેવાય ગયો. ઠંડી કેટલી પડે છે. પણ ઠંડી પડે પણ આપણે બે થોડી છોકરીઓ જાય ને યાર, 50 છોકરા બીજા જવાના છે. માંદી પડીએ પછી શું કરશે તમે? અરે બસ બાંધી બસ. બસ છે એ તો હાસી વાત, પણ માંદી પડ્યો પછી કાંઈ માંદી થોડી પડે. કાસ બાસ બધું પેક હોય, સ્વેટર, પછી ટોપા, હાથ મોજા, બધી વસ્તુ આપશું આપણે. શું માંદી પડે? તોય ઠંડી પડશે. પણ હવે એનો ઉત્સાહ છે બે બહેનોને. કે દુસનું કે પપ્પા તમે મમ્મીને કયો. તો શું કરું? જો બીજું હું સાવા દે હવે દીકરીથી વાલું આપણે છે કઈ? હે, તો કઈ નથી. દીકરીઓ મા બાપની ન્યા આવી બધું જીદ કરે પછી કેવું હાહર્યું મળે કોને ખબર છે કિરણ? હા રે જાન હજી વાર છે. વાર છે પણ કાલ દીકરી મોટી થઈ જાય. દીકરીને વધતા વાર લાગે કિરણ? નહીં. તો પછી તું તો સમજ. આ તું કવડી એવી હતી હું લાવ્યો ત્યારે, અને અત્યારે કવડી થઈ. હે, એ જાવા જો બીજું. જવા દઉં ને? હા. હા એમ. તો ફાઇનલી અમારા કિરણ માની જશે અને આપણે જઈશું 11:15 નહીં, 12 વાગે જઈશું આપણે. હો કિરણ? હા. કેમ કે અમારા ફોરમબેને કીધું છે પપ્પા ટહુકો મોરલો કરે ને એટલે તમે આવજો ને મારી ફી ભરી જઈશું. અને આપણે ફી ભરશું, ફોરમબેનની સ્કૂલ જોઈશું અને ફોરમબેન ઉર્ષાબેનના સહેરાનો હાવભાવ જોઈશું જ્યારે આપણે ફી ભરતા હોય ત્યારે. તો બના રહેજો વિડીયોમાં. વિડીયો આજે બહુ જ મસ્ત બનવાનો છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તો શું કહેવાય? ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો મળીએ આપણે 12 વાગે. તો જો ફેમિલી વાગી જશે 11:58. ફાઇનલી ફેમિલી વાગી જશે 12 ને જો અમારા ગામમાં મોરલો પણ બોલી રહ્યો છે. ફોરમબેનના કહેવા પ્રમાણે આપણે આવી જશે સ્કૂલે ફોરમબેનની ફી ભરવા. તો જો આવી રીતની સ્કૂલ છે ફોરમબેનની.
ચાલો તો જઈએ આપણા ફોરમબેનને રૂમમાં, કેમ કે ફોરમબેને કીધું હતું આપણને કે પપ્પા સીધા રૂમમાં આવજો. ચાલો તો જઈએ આપણે. ફોરમબેન અમારા પહેલા માળે ભણે છે, 6ઠું ધોરણ. હાલે લે, તને ખબર પડી ગઈ હતી? શું ખબર પડી ગઈ હતી? શું ખબર પડી ગઈ હતી? કે પપ્પા આવી ગયા. કે ફીટ 12 વાગશે એટલે મારા પપ્પા આવશે એમ ને? તને વિશ્વાસ હતો પૂરેપૂરો? મેં તમને નતું કીધું એટલે મને ખબર જ હતી. મેં કીધું પપ્પા આવી ગયા. હા. પપ્પા અમારો ક્લાસ. તો આ મારા ફોરમબેનનો ક્લાસ છે. મે આઈ કમિંગ ટીચર? લે, ટીચર તો છે નહીં આમાં. હે? વાહ વાહ. તો બાળકો બધા જવાનું છે ને, પ્રવાસમાં જવાનું છે એમ ને બધાને? વાહ વાહ. તો કેટલી મોટી ફોરમબેનની LED છે. આમાં અમારા ફોરમબેન ભણે. તો ક્યાં જવું છે હવે? સર પેટી ભરાવો. ફી ભરવા? બેન ક્યાં છે નાની? નીચે. નીચે. તો ચાલો જઈએ નીચે. હવે અમે જઈ રહ્યા છીએ ઉરુષાબેનના ક્લાસમાં. મે આઈ કમ ઇન ટીચર? હા, હલો ઉરુષાબેન. તો જો અમારા ઉરુષાબેન ભણી રહ્યા છે. મસ્ત મસ્ત. જો ચાલો ફી ભરવા જ આવી ને? ચાલો ચાલો ફોરમબેન. જઈ રહ્યા છીએ જ્યાં અમારે ફી ભરે ત્યાં, મેન પ્રિન્સિપાલ રૂમ. જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી સાહેબ. કેમ છે તબિયત પાણી? હારા? હા, તો જવાનું છે પ્રવાસમાં એમ ને? ક્યાં ક્યાં ધામ લેવાના છે? જુનાગઢ, સોમનાથ, પછી હા હા. વાહ વાહ વાહ. મોઢા પીડ્યા છો ને? પણ આવી જાય ને? પણ તો કઈ તારીખ નક્કી કરી? કઈ નક્કી નથી કર્યું ને તારીખ હજી? કેટલી સંખ્યા થઈ છે? 35 થઈ. કુલ 50 કરવાની છે કે 60? હા. ચાલો તો એટલે આપણે લખાઈ લઈ. શું છે સાહેબ તી? હા, મજા મજા. તો અમારી બંને દીકરીઓની જીત છે કે પ્રવાસમાં જવું છે. નહીં, પણ એમાં એમ છે કે બે બહેનો છે ને એક વગર એકબીજા વગર ન રહી શકે. તમે ના તો પાડી હતી 3જા ધોરણવાળા અમારા ઉરુષાબેનની, પણ તમારા ઉરુષાબેન કેમ કે બે બહેનોનો હથવારો છે પહેલેથી, નાનેથી. એટલે અમારા ઉરુષાબેનને તમે લઈ જાઓ ને તો જ અમારા ફોરમબેનને જવાનું છે. બે બહેનોને સાથે જવાનું છે. બોલો સાહેબ. હા, અરે એને તો સાહેબ બહુ ખુશી છે. ડુંગરો ચડીએ કે બધું ચડીએ, કેમ કે પતલી રહી ને. આ અમારા બેનનું કંઈ નક્કી નહીં. તો ચાલો આપણે ફી ભરી દઈ. તો આવો ને સાહેબ, આજે જ આવો બધા ચા પીવા. આખો સ્ટાફ આવો મારા ઘરે. કે દિવસનો કહે છે પપ્પા સોમવારે આવશે, મંગળવારે આવશે. હવે તો બુધવાર થઈ ગયું. હું ફેરવી નાખ્યું? ઉર્વિશા, ઉર્વી. આલ્યો આ બે બેનું 2000 રૂપિયા છે અને ભરી લો ફી. હાલો સહી કરી દો. તો બે બેનો કેટલી ખુશ, બહુ હેપી. તો આજે કેટલા રોટલા ખાઈ જાઓ? 10-12. ફાઇનલી સાહેબ વારે બધી ડિસ્કસ થઈ ગઈ છે. તો ફોરમબેન મને રજા આપો તો હું જાઉં ઘરે. હવે તમે ધ્યાન રાખીને ભણજો બે બેનો, હો ને? તો કેટલી હેપી ને કેટલી ખુશ? બહુ. હા હા, જાઓ. બાય. જય માતાજી. ચાલો ફેમિલી, તો આપણે જઈએ સીધા ઘરે. ફેમિલી તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે બંને દીકરીઓની સ્કૂલમાં ફી ભરીને આવી જશે ઘેરે. અને જો અમારા કિરણ શું બનાવ્યું? અડદની દાળ ને રોટલા. રોટલા. વાહ. ફી ભરીને. હા, ફી ભરીને વી આવ્યા. એની જીદ પૂરી થઈ એમ ને? હા, જીદ તો પૂરી કરવી પડે ને દીકરીઓની. તો જો મસ્ત મસ્ત આ બધી મિક્સ લાગે. હું હા, મિક્સ. આમાં કઈ કઈ દાળ આવે? બધી દાળ આવે આમાં. બધી દાળ? હા, બધી જાતની. વાહ, તો મજા આવી જાય ખાવાની. તો ચાલો આપણે ખાવાનું બહાર કાઢીએ અને પછી નિરાતે જમી લઈ. ચાલો. જમવામાં મિક્સ દાળ છે, ગરમ ગરમ રોટલા છે, જાજુ બધું અથાણું છે, મરચાં તેડા છે ને સાસ છે. તો ચાલો બધા જમવા. હા, તમારી સ્માઈલ. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને મિક્સમાં દાળ ખાવાની બહુ મજા આવે. તમે ગમે ત્યાં જાઓ ને સિટીમાં અથવા ગમે ત્યાં, તો
તેમ કહેવાનું મિક્સ દાળ આપો. અમારે મોવા મળે 100 રૂપિયાની કિલો આવે, 6 થી 7 પ્રકારની દાળ આવે. તમે ખાજો તમને બહુ મજા આવશે. ઝાઝા સમય પછી આખો રોટલો મેં ખાધો છે. આપણે ખાવાનું નિરાતે. આપણે ખાવા નિરાત એમ ને. તો આપણા ઘરમાં સૌથી આમ ઠંડુ કોણ ખાવામાં ધીમે ધીમે, ફોરમ અને સૌથી તેજ કોણ ફટાફટ? હે? તમે કેમ કે હું ગાય ગમાં ખાયેલું. મને છે ને ચાવી ધીમે ધીમે ખાતાની પહેલેથી જ ટેવની નાનેથી. તો ચાલો તો તમને મળીએ થોડી વાર પછી, જ્યારે અમારી બંને દીકરીઓ આવશે ત્યારે. કેમ કે આપણે અત્યારે કરવાનું છે 2-3 કલાક આરામ. આ અમારો રેગ્યુલર ટાઈમ છે, 1 થી 3 આરામ. બધાને ખબર છે અમારા ગ્રાહકોને. કા કિરણ? હા તો ચાલો મળીએ થોડી વારમાં. ફેમિલી તો અત્યારે વાગી જશે 3 અને આપણે તો શું છે કે જમીને સૂઈ ગયા હતા. તો ચાલો મોઢું ધોઈને જ ફ્રેશ થઈ જાય અને પછી જઈએ દુકાને. કેમ કે આપણે કાંઈ સા પાણીનું કાંઈ બંધાણ છે નહીં. અને બીજું કે જો આપણે આ નવો ફોન લીધો તો વિવો 40 Pro, એનું આ છે કવર, કાલે ઓનલાઈનથી આવ્યું છે 450 રૂપિયાનું. અને આ છે એનું સ્ટેન્ડ. જો ફેમિલી, તો ચાલો ફટાફટ મોઢું ધોઈને જ છીએ અને પછી જઈએ દુકાને. ડાયરેક્ટ તમને દુકાને જઈને મળીશું. ચાલો જઈએ દુકાને. હજી દુકાન ખોલી છે, હજી 5 મિનિટ થઈ જાય. જો અમારા કિરણ વાહ આવી જાય. ચાલો બધા માવો ખાવા. ચાલો બધા માવો ખાવા. મીઠો માવો પાછો 35 માનતા ને 99 છે હો. મેં હો મીઠો છે જો બતાય. જો દૂટી પટ્ટી, ધાણા, વરિયાળી, 99 માવો ખાતો પાછા છે ને ફરવા મળો ને પાછા. ખાઈ ઉલે ને ફરું તો અત્યારે વાગી જશે 5 અને જો અમારી બંને દીકરીઓ સ્કૂલેથી આવી રહ્યું છે. હાય પોરમ ઉર્વિશા. હે? થેન્ક યુ. મારી દીકરી, મારી કાનુડી આવી ગઈ. હા બેટા. આજે કાઈ પ્રકાશ સર ને મીટિંગ માં જવાનું હતું ને, હા, તે આજે સર એમ કીધું કે કાલ પાક્કો આવશો અમે. કાલે આવશે બધા ચા પાણી પીવે એમ ને. હા. આજે મીટિંગમાં છે એમ ને. તો આજે કેટલી હેપી? બહુ. હા, હું લેશન આપ્યું બેટા? મને તો ઘડિયા પાકા કરવાનું કીધા 30. મને ઘડિયા લખવાનું કીધા. એવું કીધું એમ ને. તો બે દીકરીને ભૂખ લાગી ગઈ છે ને? બહુ લાગી ગઈ. તો નાસ્તો પાણી કરી લો, દુકાનમાં જે ખાવું એ ખાઈ લો. અને ક્યારે જવાનું છે પ્રવાસમાં? પ્રવાસમાં તો હજી તારીખ નક્કી થાય ત્યારે જવાનું છે. કેવું છે. એમ? ત્યાં જો ધારો કે આપણે 15 દી પહેલા બુકિંગ કરાવ્યું હોય ને તો આપણને તારીખ મળી જાય. કે પહેલા અમને સામે મળતા આપણે યાદ નથી, પણ હવે અમારા જિલ્લામાં જવાનું. હા, હા. વાહ. તો બંને દીકરીઓ કેટલું ખુશ છો આજે? તારા મમ્મીને માન મને એવા કા? જો તારી મમ્મી બેઠી છે દુકાનની અંદર. ફોન લઈ જાય છે. તું બોલમાં અત્યારે નહીં કાંઈ બોલતી, બરાબર? આમ જો તું જ્યારે બસમાં બેસીને ત્યારે હું તને ફોન આપી દે, બરાબર? હો ને? અત્યારે કાંઈ નહીં કે લખી જાય તારા મમ્મી. હો ને? તો આપણે વિડીયો અહીં પૂરો કરીને તમે પછી નાસ્તો કરી લો બેટા. તમને અમારો વિડિયો કેવો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ. બાય. લે